અમરેલી જિલ્લાના રાજુલા નેચર ક્લબ દ્વારા ચાઇનીઝ દોરી નાશ કરવામાં આવી। રાજુલા મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ છે, જેમાં પતંગની દોરી ઝાડ ઉપર, લાઇટના થાંભલા પર, રોડ પર હોય જે એકઠી કરવામાં આવી હતી। ચાઇનીઝ દોરી બહિષ્કાર અબોલ પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો। 20 કિલોથી વધારે દોરી નાશ કરવામાં આવી હતી। રાજુલા પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ બી જોશી પક્ષીપ્રેમી તેમજ વિપુલભાઈ લહેરી નેચર ક્લબ પ્રમુખ, જેઓ 30 વર્ષથી આ કામગીરી કરે છે તથા બાળકો સાથે જોડાયેલા હતા। ચૈતન્ય લહેરી, યશવી લહેરી, શૈલજા વ્યાસ, જયવીર હર્ષવાળા, સ્વરા રૂપારેલ, હેતારથ, ઋષિ જોશી, સાહિત્ય કલાકાર જશુભાઈ દવે, કેતનભાઈ દવે, કીર્તિભાઈ ચુડાસમા, પરાગભાઈ જોશી, ગૈરવભાઈ જોટંગિયા, ચિરાગ બી જોશી શહેરમાં દોરી એકઠી કરી હતી। ચિરાગ બી જોશી જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી બહિષ્કાર કરવા, અબોલ પક્ષી બચાવો દોરી દરેક લોકો જ નાશ કરી જાગૃતિ લાવવા અપીલ કરી હતી। નેચર ક્લબ પ્રમુખ વિપુલભાઈ લહેરીએ જણાવાયું હતું કે દર વર્ષે પક્ષી દોરી ફસાય, ઘાયલ ન થાય તે માટે દોરી એકઠી કરવામાં આવે છે, જે દોરી નાશ કરવામાં આવી હતી। બાળકો સાથે જોડાયેલા હતા। યશવી લહેરી જણાવ્યું કે રાજુલા શહેર વિસ્તારમાં નેચર ક્લબ દ્વારા દોરીઓ એકઠી કરવા આવે, દરેક લોકો અબોલ પક્ષીઓ અભિયાનમાં સાથે જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી। ચિરાગ બી જોશી દ્વારા જણાવેલ કે દર વર્ષે દોરીઓ એકઠી કરવા ઝુંબેશ ચલાવવામાં આવે છે। વ્હાઇટ કેતનભાઈ દવે, બાઇટ ચિરાગ બી જોશી, બાઇટ વિપુલભાઈ લહેરી, રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। રાજુલા નેચર ક્લબ અને અમારી સાથે ચિરાગભાઈ જોશી ઘણા વર્ષોથી જોડાયેલા છે। રાજુલાની અંદર મકર સંક્રાંતિ બાદ જે દોરાઓ ઝાડ ઉપર હોય છે, થાંભલાઓમાં હોય છે, મકાનોમાં હોય છે, તેથી પક્ષીઓને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને લોકોના ગળા પણ કપાઈ રહ્યા છે। ત્યારે અમે 30 વર્ષથી આ અભિયાન ચલાવીએ છીએ। અમારી સાથે ચિરાગભાઈ બધા રાત દિવસ અમારી સાથે જોડાય છે। 2 દિવસ તો દોરા ભેગા આખા રાજુલામાંથી સોસાયટીમાં અમારી સાથે એવડા બાળકોથી લઈ અને હસુ દાદા 80 વર્ષ સુધીના અમારી સાથે જોડાયેલા છે। તો બધા સાથે મળીને આ કાર્ય કરશું તો જ અબોલ પક્ષીઓને બચાવી શકીશું। ગુજરાત સરકાર દ્વારા પણ 10 તારીખથી 20 તારીખ સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તમને પણ જો ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો વન વિભાગનો સંપર્ક કરજો, અમારા રાજુલા નેચર ક્લબનો પણ સંપર્ક કરશો તો આપણે અબોલ પક્ષીઓને બચાવી શકીશું। અને ચાઇનીઝ દોરીનો હંમેશા માટે નાશ કરવો અને ક્યારેય એનો ઉપયોગ ન કરવો। આજે અમે બધાએ શપથ પણ લીધા કે ચાઇનીઝ દોરી ન વાપરવી, સમજણ પણ આપી અને આ રીતે અમે આ રાજુલાની દરેક સોસાયટીમાં આ કાર્યક્રમ કર્યો। અમારી સાથે આજે મહાનુભાવો પણ બધા જોડાણા હતા અને આ રીતે સાથે મળી અને અમે આ કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। રાજુલા ખાતે પક્ષી બચાવો અભિયાનના ભાગરૂપે નેચર ક્લબ રાજુલા અને અમારા રાજુલા શહેરના પક્ષી પ્રેમી મિત્રો અને ધારનાથ સોસાયટીના બાળકો દ્વારા અને ચિરાગ બી જોશી એટલે કે હું આખા શહેર રાજુલામાંથી અમારા કેતન દાદા, જસુભાઈ, ઋષિભાઈ, પરાગભાઈ આ બધા અમે દોરી એકઠી કરીએ છીએ। અમે વિપુલભાઈ પૂરેપૂરામાં સપોર્ટ આપીને અહીંયા આખો કાર્યક્રમ કરીએ છીએ। જે ચાઇનીઝ દોરીથી અબોલ પક્ષીઓ મૃત્યુ પામે છે એને અમે અહીંયા બાળીને નાશ કરીએ છીએ કે લોકોમાં જાગૃતતા આવે। 14 જાન્યુઆરી ગયા પછી જે અગાસીઓમાં દોરા પડ્યા હોય, રોડ ઉપર પડ્યા હોય, એ લોકો જાગૃત બનીને એકઠા થાય એટલે અબોલ પક્ષીને આપણે બચાવી શકીએ। અને રાજુલા શહેરમાં દર વર્ષે આ અમે કાર્યક્રમ કરીએ છીએ અને નેચર ક્લબ રાજુલા અને અમારું આખું પક્ષી ગ્રુપ આમાં સાથે જોડાય છે। જય હિન્દ, જય ભારત। રાજુલા નેચર ક્લબ દ્વારા આ વર્ષોથી આ અભિયાન ચાલે છે, પક્ષી બચાવો અભિયાન, અને લોકો ઉત્તરાયણ પર્વ સારી રીતે ઉજવે છે, પણ આ માઝા અને દોરી જે છે જ્યાં ત્યાં જગ્યાએ ફેંકે છે એનાથી આ પક્ષીઓને પણ નુકસાન થાય છે અને માણસને પણ નુકસાન થાય છે, જેથી કરીને કોઈકના ગળામાં આપણને દોરી આવે। તો આ અભિયાનનો હેતુ એ છે કે લોકોમાં પૂરેપૂરી જાગૃતિ આવે। આમાં ચાઇનાની દોરી એવી છે કે તમે અડાડો તો એને કરંટ લાગે, તો દરેક નાગરિકોની એટલી ફરજ છે કે આ દોરીનો સદુપયોગ કરી એનો નાશ કરવો અને કોઈને પગમાં ન આવે, પક્ષીઓને નુકસાન ન થાય, અબોલ જીવનો બચાવ થાય। બસ આ અભિયાનમાં તો વિપુલભાઈ લહેરી, ચિરાગભાઈ બધા વર્ષોથી અભિયાનમાં અમે જોડાઈએ છીએ અને અભિયાનનો હેતુ એ જ છે કે પક્ષી બચાવો અભિયાન